નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે. ત્યારે આપણે રાજકોટની ધરા ઉપર પહોંચ્યા છીએ અને એમાંય સરસ મજાની એટલે કે આત્મીય યુનિવર્સિટી, જ્યાં સરસ મજાનું ઓર્ગેનિક ખેડૂત હાટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હવે વાલા ખેડૂત મિત્રો, આપણે ઓર્ગેનિક ખેતી તરફથી ઘણું બધું ઓર્ગેનિક આપણે વળ્યા છીએ અને એમાંથી ઓર્ગેનિક તજજ્ઞો આપણે ઉત્પન્ન કરીએ છીએ. તો ઓર્ગેનિક તજજ્ઞોને કઈ જગ્યાએ વેચવું, કઈ માર્કેટમાં વેચવું, કેમ કે ઓર્ગેનિક ખેતીમાં આપણે જે પાક ઉત્પન્ન કરીએ છીએ એ આપણે સારા એવા બ્રાન્ડથી વેચવું જોઈએ. તો એ રીતે સરસ મજાનું આપણે જોઈએ તો ઓર્ગેનિક અનાજ, કઠોળ, મરી મસાલા, મધ, તેલ, ઘી, ગૌ આધારિત પ્રોડક્ટ, જે બધી ઓર્ગેનિક પ્રોડક્ટ છે એ કઈ રીતે વેચવી, કઈ રીતે ડેવલપ કરવી, એ આપણે અંદર જઈને તમામ એની માહિતી મેળવીએ. એ પહેલાં તમે આ પ્લેટફોર્મ ઉપર બિલકુલ નવા હોય તો નીચેનું જે બટન છે એને દબાવીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને અન્ય ખેડૂત મિત્રો સુધી આ વિડીયોને જલ્દીથી શેર કરજો. મિત્રો, આ કૃષિ મેળાની અંદર આપણે અત્યારે એન્ટ્રી કરી ચૂક્યા છીએ. આપણે આગળ જઈને જોઈએ કે કેવા કેવા પ્રકારના સ્ટોલ ગોઠવેલા છે અને સ્ટોલની સાથે કેવી કેવી વસ્તુઓનું વેચાણ કરવામાં આવેલું છે. તો ચાલો આપણે આગળ જોઈએ. તો ઓર્ગેનિક ખેડૂતના વિચાર સાથે આપણે અવારનવાર ઘણા બધા ખેડૂત મિત્રો અવનવી ખેતી કરતા હોય છે, બાગાયતી ખેતી કરતા હોય છે, ચોમાસાને લઈને, શિયાળાને લઈને અને અલગ અલગ ઋતુ પ્રમાણે ખેતી કરતા હોય છે. તો આપણી સાથે અત્યારે એક ખેડૂત પુત્ર જોડાઈ ચૂકેલા છે, એનો પરિચય લઈએ અને એને તમે જોઈ જ રહ્યા છો કે તરબૂચ સામે પડેલા છે, એટલે તરબૂચની જ ખેતી કરતા હશે. તો કઈ રીતની ઓર્ગેનિક તરબૂચની ખેતી કરીને પોતાનું નામ રોશન કરે છે અને સારી એવી કમાણી કરે છે, તમારો પરિચય આપો. મારું નામ પટેલ શિવમ હરેશભાઈ. ઓકે. ગામ સાંખેજ, તાલુકો જિલ્લો ખેડા. હું છેલ્લા 5 થી 7 વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. એની અંદર મારી જોડે વોટરમેલનમાં 3 ટાઈપની વેરાયટી છે, મસ્ક મેલનમાં 3 થી 4 ટાઈપની વેરાયટી છે અને બધા એક્ઝોટિક ફ્રૂટ બનાવું છું. ઓકે. દેશી વોટરમેલન, પછી યલો વોટરમેલન બી કરીએ છીએ આપણે. પછી મસ્ક મેલનમાં મારી જોડે 100 રૂપિયાથી માંડી 350 રૂપિયા સુધીની પર કેજી વાળી મસ્ક મેલન બનાવું છું. હવે ખેડૂત મિત્રોને એ જણાવો કે તમે અત્યારે ઓર્ગેનિક પ્રોડક્ટનો જે ઉત્પન્ન કરો છો એમાં કેવા કેવા પ્રકારના ખાતરનો ઉપયોગ કરો છો, કેવા પ્રકારની દવા વાપરો છો? અમારી પ્રેક્ટિસમાં શરૂઆતથી ઘન જીવામૃત આપી બેડની પ્રિપેરેશન કરીએ છીએ. પછી ઘન જીવામૃત, પછી જીવામૃત બનાવીએ છીએ. શરૂઆતના સ્ટેજમાં હું જીવામૃત વાપરું છું અને પછી ગૌકૃપામૃત, પછી બાયોડાયનેમિક બનાવું છું. અને અગ્નિહોત્ર અમારા ફાર્મ ઉપર અમે આ સિઝનમાં ડેલી કરતા હોઈએ છીએ. એની રાખનો સ્પ્રે અને એ રીતની અમારી ટોટલી સાયકલ ચાલતી હોય. તો આ જે તરબૂચ અત્યારે દેખાઈ રહ્યા છે, પાછળ ઢગલો પણ ઘણો બધો પડેલો છે, તો લાલ પ્રકારના તરબૂચ છે, કેવા પ્રકારના છે? મારી જોડે તરબૂચમાં 2 ટાઈપની વેરાયટી છે, એક લાલ તરબૂચ અને એક યલો તરબૂચ. ઓકે. તો જે લાલ તરબૂચ છે એને આપણે પ્રેક્ટિકલ કરીને ખેડૂત મિત્રોને બતાવીએ જેથી કરીને વધારે સ્પેસિફાય થાય. આની અંદર જે માર્કેટની અંદર 5-6% કે 7% સુગરવાળા જે મળતા હોય છે તરબૂચ, એની જગ્યાએ આપણી આ વેરાયટીની અંદર 12 થી 13% સુગર અવેલેબલ હોય છે અને એકદમ લાલ અને એકદમ પ્રોપર, એકદમ ડિફરન્ટ ટેસ્ટ આવતો હોય છે એનો, અને વોટર કન્ટેન્ટ બહુ સારું હોય છે આ વેરાયટીની અંદર. તો ખેડૂત મિત્રો, આ રીતનું તમે તરબૂચની શાઇનિંગ બહારથી જોઈ શકો છો અને અંદરથી એનો કલર જે હોય એ ઓરિજિનલ લાલ અને ઓર્ગેનિક પ્રમાણેના જે ન્યુટ્રિશન વપરાતા હોય એ પ્રમાણેનું જ આ તરબૂચ આખું બનેલું છે. સાથે આ તરબૂચની વાતચીત કરીએ તો આપણે જે રીતે અત્યારે બજારમાંથી બીજા તરબૂચ ખરીદીએ છીએ એમાં આપણે જોઈએ છીએ કે પેસ્ટિસાઇડ દવાના ઉપયોગના કારણે રાતોરાત પ્રોડક્ટ મોટી થઈ જતી હોય છે. એની સામે અત્યારે આપણે જોઈએ તો ખાવામાં પણ બેસ્ટ છે અને જે રીતે આપણે પૈસા આપીએ છીએ એ રીતનું આપણે વળતર મળે છે, એ રીતનું આપણે આ તરબૂચ અત્યારે દેખાઈ રહ્યું છે. તો એ રીતે તમારો કોન્ટેક્ટ નંબર પણ આપી દો જેથી કરીને બાગાયતીમાં ઘણા બધા ખેડૂત મિત્રો છે કે જે તમારો કોન્ટેક્ટ કરીને ડાયરેક્ટ તમારી સાથે વાતચીત કરી શકે. મારો કોન્ટેક્ટ નંબર છે 9714976128 9714976128. ઓકે. હવે ઓર્ગેનિક જે ખેડૂત મિત્રો ખેતી તરફ વળવા માંગે છે એવા ખેડૂત મિત્રોને તમે કેવો સંદેશ આપવા માંગશો કે ભાઈ ઓર્ગેનિક ખેતીથી કેવો ફાયદો થઈ શકે? પ્રાકૃતિક ખેતી એ આવતીકાલ ભવિષ્ય માટેની જરૂરિયાતની વસ્તુ છે. કારણ કે અત્યારે તમે અવારનવાર ન્યૂઝપેપરોમાં વાંચો છો કે નાની ઉંમરનાને એટેક આવે છે. મતલબ જે બી વસ્તુ છે બધી ફૂડથી જ થતી વસ્તુ છે. તો જે બી આપણે ખોરાક, આરોગ્ય એ 100% પ્રાકૃતિક તમે શરૂઆત કરશો તો ખેડૂતનો બી ફાયદો થશે અને જે આરોગ્ય છે એ લોકોના સ્વાસ્થ્ય માટે બી સારું છે. એટલે ખેડૂત સમૃદ્ધ થશે તો ભારત આપણો કૃષિ પ્રધાન દેશ છે, તો આપણું સમાજ સમૃદ્ધ થશે અને સમાજ સમૃદ્ધ થશે તો દેશ સમૃદ્ધ થવાનો જ છે. ઓકે.
જેટલા ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ રહ્યા છે એ તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે, જેથી કરીને ઓર્ગેનિકના વિચારમાં હંમેશને માટે આપણે આગળ વધતા રહીએ. ખેડૂત પુત્ર ગુજરાતી વતી આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. તો આપણે અવારનવાર સ્ટોલની માહિતી મેળવતા આવીએ છીએ. એમાં ઘણી બધી આપણે બિયારણની માહિતી જોઈ, ઘણી બધી વસ્તુ જે ખેડૂત મિત્રો ઓર્ગેનિક રીતે ઉત્પન્ન કરે છે એની માહિતી જોઈ. પણ અત્યારે કંઈક નવી જ વસ્તુ આપણે જોવા મળે છે, મધ હોય કે પછી સોપ હોય એટલે કે સાબુ હોય. તો એના જ અત્યારે કો ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે. એનો પરિચય લઈએ અને એની પાસેથી માહિતી મેળવીએ કે કઈ રીતના એ પ્રોસેસ કરે છે અને ઓર્ગેનિક ઢબથી કેવી રીતે ખેડૂત મિત્રોને હેલ્થ વાઇઝ આગળ લાવવા માટે પોતાના વિચારો વ્યક્ત કરે છે. તમારો પરિચય આપો. મનીષ રામાણી, ઉના જુડવડલી મારું ગામ છે અને સુરતમાં અમારો વેરહાઉસ છે, અમારો પોતાનો વેરહાઉસ છે. હવે તમે કેટલી ટાઈપની પ્રોડક્ટ માર્કેટમાં વેચી રહ્યા છો? અમારી પાસે ઓર્ગેનિક રેન્જમાં જોવા જઈએ ને તો બ્યુટી કેર માટે 10 થી 12 વસ્તુઓ છે, જેમાં સાબુ છે, શેમ્પૂ છે, એ બધી વસ્તુ આવે છે. એની સાથે સાથે નેચરલ બેઝ ઉપર જોવા જઈએ તો હની છે, ઘી છે, એ ટાઈપની બધી વસ્તુઓ છે. અને એની સાથે ખેતીવાડી પ્રમાણે જોવા જઈએ તો હળદર છે, ચટણી છે, એ બધી વસ્તુઓ પણ છે. ઓકે. હવે આપણા ખેડૂત મિત્રોને તમે એ જણાવો કે જે પ્રોડક્ટ અત્યારે દેખાઈ રહી છે અથવા તો તમારી પાસે ઘણો બધો પ્રોડક્ટની રેન્જ વધારે છે, તો કેવી રીતના પ્રોસેસ કરીને તમે પ્રોડક્ટને બનાવો છો? પ્રોસેસમાં એવું છે કે અમારે વેરહાઉસ બેઝ ઉપર જવા માટે મોસ્ટ ઓફ અમારું કામ ઓનલાઈન પર જ છે, બરાબર છે. લાયસન્સ બેઝ તો બધા તમારે રેડી જ જોઈએ. તો લાયસન્સ ક્લિયરન્સ માટે અમે લોકો લેબ ટેસ્ટ કરાવીએ છીએ અને 100% ઓર્ગેનિક હોય તો જ એપ્રુવલ લઈએ છીએ. હવે સીધી વાત છે કે મારે 5 ટન હળદરની જરૂર છે, તો બધી પ્રોડક્શન થવાની નથી, તો આઉટસોર્સ પણ કરવું પડશે. તો જે ભાઈઓ અહીંયા ખેતી કરતા હોય એ લોકો પાસે પ્રોપર ઓર્ગેનિક માત્ર હોય, અમે લઈ એમની પાસેથી એમના રેટ ઉપર લઈને અમે પરચેસ કરી અને ઓનલાઈન સેલ કરીએ છીએ. તો રામાણી સરનો ખૂબ સારો એવો વિચાર ખેડૂત મિત્રો આપણે ગણી શકીએ કે ભાઈ કોઈ પણ ખેડૂત મિત્રો ઓર્ગેનિક વસ્તુ ઉત્પાદન કરતા હોય પણ એને માર્કેટ રેટ સારો એવો ના મળતો હોય અથવા તો એને કઈ જગ્યાએ વેચવું એ માધ્યમ ના મળતું હોય, એના માટે રામાણી સરનો ખૂબ સારો એવો વિચાર કે ભાઈ ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક હળદરનું ઉત્પન્ન કરતા હોય એટલે કે ઉત્પાદન કરતા હોય તો ત્યાંથી માલનો સ્ટોક લઈને પોતે એ વસ્તુમાં ઉપયોગ કરીને આખી વસ્તુ સારી એવી કરી શકે છે. તો છેલ્લે તમને એ જ જણાવીશ કે આપણા ખેડૂત મિત્રોને, ગુજરાતના ખેડૂત મિત્રોને તમે ઓર્ગેનિક વિશે કેવો સંદેશ આપવા માંગશો? જો આજ નહીં તો કાલ કેમિકલ મુક્ત થવું પડશે, ફાઇનલ વાત છે. સુરતની અંદર એક સર્વે પ્રમાણે 8મા મહિનાની અંદર 2023માં 8મા મહિનાની અંદર કે એક મહિનાની અંદર 263 લોકોને હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. અને એમાં 17 વર્ષના છોકરાથી માંડીને 63 વર્ષના અંકલ સુધી હતા. ઓકે. તો એ કારણ શું? એક મિટિંગ થઈ હતી અમારે ત્યાં સુરતમાં, એસએમસીમાં એક મિટિંગ થઈ હતી. એ કારણ શું? તો ખાવા પીવાની જે અંદર જે કેમિકલ આવે છે ને એ આપણને એવો વિચાર આવે ભાઈ પકવીએ તો કેમિકલ એની અંદર થોડું આવવાનું છે, પણ એની અંદર અમુક ટકા તો આવવાનું જ છે, ફાઇનલ વાત છે. તો એ છોડવું પડશે, એ ફાઇનલ વાત છે. તો એના માટે અમે તો લોકોને પ્રોત્સાહન આપીએ છીએ કે ભાઈ ઓર્ગેનિક તરફ વળો તો એ ફાઇનલ વાત છે, અત્યારે વળો તો એ ફાઇનલ વાત છે, પણ તમારે આજ તમે નહીં વળો તો સમય તમને વાળશે, એ બી ચોક્કસ વાત છે. તો ખેડૂત મિત્રો એ જ વિચાર છે કે ભાઈ આજ નહીં તો કાલે ઓર્ગેનિક ઉપર આવવાનું તો છે, એના કરતાં વધારે બેસ્ટ એ છે કે અત્યારથી આપણે ઓર્ગેનિક ધીરે ધીરે ચાલુ કરી દેવાય. તો ખેડૂત મિત્રો અવારનવાર સ્ટોલની આપણે મુલાકાત લઈએ છીએ, એમાં મહત્વની વાતચીત હોય ખેડૂત મિત્રોને તો ખેડૂતનો મિત્ર એટલે કે અળસિયું. તો અળસિયાના ઉત્પાદક આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એના કો ફાઉન્ડર આપણી સાથે જોડાઈ ચૂકેલા છે, એનો આપણે પરિચય લઈએ જેથી કરીને આપણને વધારે ખ્યાલ આવે કે ભાઈ કઈ રીતે ખેડૂતનો મિત્ર અત્યારે ખોવાઈ ચૂકેલો છે તો કઈ રીતે જડે. બરોબર. તમારો પરિચય આપો. મારું નામ વિઠ્ઠલભાઈ ઈરજીભાઈ વસોયા, ગામ ઘોઘાવદર છે અને કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટર હું ચલાવું છું. મારા મોબાઈલ નંબર છે 8160 33 57 10. ઓકે. હવે તમે ખેડૂતોને અળસિયા બાબતે કેવું નોલેજ આપવા માંગો છો? તમારા વિચાર વ્યક્ત કરો. હવે અત્યારે આ જનરેશનની અંદર કે પ્રાકૃતિક ખેતી કરવી, ઓર્ગેનિક ખેતી કરવી, ગાય આધારિત ખેતી કરવી, પણ સારામાં સારી ખેતી હોય તો અળસિયા ખેડૂતના મિત્રો છે. સાણિયા ખાતર કે જે ખેડૂતો ટેલર કે એની ખેતીની અંદર વધુમાં વધુ સાણિયું ખાતર નાખી અને જમીનની અંદર જમીનજન્ય ફૂગ આવતી હોય છે, મૂંડા આવતા હોય છે, તડકીડી આવતી હોય છે, એવા રોગોથી બચવા માટે કે વર્મી કમ્પોસ્ટ કે અળસિયાનું ખાતર બનાવી અને ઉપયોગ કરે તો વધુમાં વધુ એને રિઝલ્ટ મળે, સારું એવા પરિણામ મળે. કે સાણિયા ખાતરની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એ 3 વસ્તુ હોય છે કે જેવા કે વર્મી કમ્પોસ્ટની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, ઝીંક, મેગ્નેશિયમ, બોરોન એવા ઘણા પણ સૂક્ષ્મ તત્વો હોય છે. જેથી કરીને એના પોષક તત્વો કહેવાય છે એને. અને જે પાક હોય, છોડ હોય એને પૂરતા પ્રમાણમાં એના પોષક તત્વો મળી જતા હોય છે. ગોબર વાપરવાથી તો એની થાળી અધૂરી રહેતી હોય છે, એવી રીતના વર્મી કમ્પોસ્ટ નાખવાથી બધા પોષક તત્વો એને મળી જાય એટલે સારામાં સારી ગુણવત્તાનો આપણે પાક લઈ શકીએ. અને ખર્ચો પણ કોઈ પણ પશુધન ધરાવતો હોય, 2-3 ગાયો રાખતા હોય તો પણ ઘરે પણ
એના ફાર્મ ઉપર, એની વાડી ઉપર વર્મી કમ્પોસ્ટ તૈયાર કરી અને એના ખેતરની અંદર યુઝ કરી શકે. ઓકે, તો ખેડૂત પુત્ર ગુજરાતી તમને સલામ કરે છે કે જે ખેડૂતનો મિત્ર જે ખોવાઈ ચૂકેલો છે એને તમે ગોતવાનું એક પ્રમાણે કામકાજ કરો છો. અને કોઈ પણને નવા યુનિટો ચાલુ કરવા હોય તે માટે સંપૂર્ણ માર્ગદર્શન અહીંથી વિના મૂલ્ય મળશે. અને કોઈ પણ જાતને અળસિયા જોતા હોય તો અળસિયાના પણ ભાવો હોય છે કે 300 રૂપિયાના 1 kg હોય છે. ખાતર કોઈ ફાર્મરો બનાવી ના શકતા હોય તો એ ફાર્મરોને ખાતર જોતું હોય તો પણ ઘોઘાવદર કૃષિ જીવંત વર્મી કમ્પોસ્ટ તાલીમ સેન્ટરથી લઈ શકશે. નમસ્કાર, જય ગૌ માતા. ખેડૂત મિત્રો, આપણે આગળના સમયમાં ત્યાં ઘોઘાવદર પોતાના પ્લાન્ટ ઉપર જઈને જ આખું શૂટિંગ અને વિડીયો ઉતારીશું, જેથી કરીને આપણને પ્રોપર માહિતી આવે અને ફિલ્ડ ઉપર કેવી રીતે કામકાજ કરે છે એ આપણને જાણવા મળે. આપનો ખૂબ ખૂબ આભાર. તો ખેડૂત મિત્રો, આપણી સાથે યુવાન ખેડૂત પુત્ર જોડાઈ ચૂકેલા છે, એની વિશે આપણે માહિતી લઈએ કે પોતે ગૌશાળા ચલાવે છે અને ઘણી બધી પ્રકારની પ્રોડક્ટ પોતે અત્યારે સેલિંગ કરી રહ્યા છે અને ખૂબ સારી રીતે ખેતી જગતમાં પોતાનું નામ રોશન કરી રહ્યા છે. એનો પરિચય લઈએ. તમારો પરિચય આપો. મારું નામ ધડુક કુલદીપ નીતિનભાઈ છે. મારું ગામ ઘોઘાવદર, યમુના ગીર ગૌશાળા મારી પોતાની ગૌશાળા છે. મારી પાસે હાલમાં અત્યારે 35થી વધારે મોટી સારી ગીર ગયો છે. પોતે બ્રીડિંગનું કામ કરું છું. પોતે હું પશુ ડૉક્ટર છું. અને આ ટોટલ મારી ખેતરની અંદર મેં પોતે જાતે ઉગાડેલું છે. તો ખેડૂત મિત્રો, હળદર તમે જોઈ રહ્યા છો એ રીતે પહેલાં તો ધન્યવાદ આપણે એ દેવા જોઈએ કે પોતે પશુ ડૉક્ટર છે અને ખેતી કરી રહ્યા છે, અને એમાંય પાછો એનો વિચાર એવો કે ઓર્ગેનિક ખેતી, કે નહીં પેસ્ટિસાઇડવાળી કે ઝેરમુક્ત ખેતી. તો એ રીતના એની પ્રોડક્ટ છે. હવે આ પ્રોડક્ટને તમે બનાવવામાં કેવી કેવી વસ્તુની કાળજી રાખો? આ હળદર રહીને દેશી હળદર છે. તો પહેલાં આપણા ગઢિયા હળદર 2 વસ્તુમાં કામમાં આવે, ખાવામાં આવે અને દવા તરીકે ઉપયોગ ઔષધિમાં વધારે ઉપયોગમાં આવે છે. આ દેશી હળદર તમે શું કહો? હા, તો ખેડૂત મિત્રો, આ પ્રમાણેની જે તમે હળદર જોવો છો એ દેશી હળદરમાં કલરમાં 50% ફેરફાર હોય છે. કે એમાં કે એ એકદમ કેસરી કલર, પીળાશ પડતી હોય. ઓકે, હવે ખેડૂત મિત્રોને તમારો કોન્ટેક્ટ નંબર આપો, જેથી કરીને તમારી પાસે કાંઈ પણ માહિતી જોઈતી હોય તો આસાનીથી લઈ શકે. 7016616105. ઓકે, અને લાસ્ટમાં ખેડૂત મિત્રોને તમે ઓર્ગેનિક વિશે શું માહિતી આપવા માંગશો, જેથી કરીને ઓર્ગેનિક તરફ આપણા ખેડૂત મિત્રો વળે? ઓર્ગેનિક ખેતી કરવાથી ફાયદો એ કે આપણું સ્વાસ્થ્ય સારું રહે, સામેનું વ્યક્તિનું સારું સ્વાસ્થ્ય રહે. હા, તો આ જ વિચાર સાથે ખેડૂત પુત્ર ગુજરાતીમાં તમારો સૌનો ખૂબ ખૂબ આભાર. તો વાલા ખેડૂત મિત્રો, આપણને એમ હોય છે કે ભાઈ ઓર્ગેનિકમાંથી એક પણ પ્રકારની વસ્તુનું વળતર નથી મળતું, પણ આપણે આ સ્ટોલ ઉપર સામે જોઈ રહ્યા છીએ કે કેવું વળતર મળે છે. તો આપણી સાથે એ સ્ટોલના માલિક જોડાઈ ચૂકેલા છે. તમારું નામ આપો અને તમે કેવા કેવા પ્રકારની વસ્તુઓ પ્રોવાઈડ કરો છો? મારું નામ મહેશભાઈ નરસિંહભાઈ કોવડિયા. ઓકે, ગામ ભડિયાદ, તાલુકો ધોલેરા, જિલ્લો અમદાવાદ. ઓકે, હવે તમે હા વાલ વિસ્તારમાં ઘઉં અને ચણાનું મેઇન વાવેતર થાય. હા પણ હું છેલ્લા 6 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરું છું અને મારું ઉત્પાદનમાં ચણા એક જ બનાવું છું. ઓકે, તો ખેડૂત મિત્રો, આ ટાઈપના ચણા છે અને એ પ્રમાણે બનાવવા આઈ થિંક દેખાતા એવું લાગે છે 3 નંબરના ચણા હશે. આ 3 નંબર ચણો નથી, પણ અમારે વિજય નામની ક્વોલિટી આવતી હતી પહેલા. ઓકે, 3 નંબર પછી આવી. હા. અમારો જે ભાલનો દેશી ચણો કહીએ ને, હા. એની કરતાં પછીની આઈટમ. ઓકે, હવે માની લો કે આ તમે ચણા ઓર્ગેનિક રીતે ઉત્પાદન કરીને હા. પછી કઈ રીતના પ્રોડક્ટમાં તમે ડેવલપ કરો છો? ઓકે, હવે ચણાનું અમારે ઉત્પાદન પૂરું થઈ જાય એટલે અમે એને પહેલાં તો જાણે સફાઈ કરવા માટે મિલિંગ કરાવીએ. ઓકે, મિલિંગ કર્યા પછી ગ્રેડિંગ કરાવીએ. હા. ગ્રેડિંગ કર્યા પછી હા. ચણામાંથી મૂલ્યવર્ધન કરીને હા. ચણાની દાળ છે, ચણાનો લોટ છે, ચણાની દાળ છે, ઓકે, ચણાનો લોટ છે. હા હા. અને માની લો કે આ ચણાનો લોટ છે એ તમે અંદાજે કેટલા ભાવમાં વેચો છો? ચણાનો લોટ હું 250 થી 200 ભાવે વેચું. અને કેટલા ગ્રામ? 1 કિલો 1000 ગ્રામ. ઓકે, તો ખેડૂત મિત્રો, જોઈએ છીએ આપણે કે જનરલી બજારમાં જે રીતે ચણાનો લોટ મળતો હોય એ રીતે ઓર્ગેનિક પ્રોડક્ટની કેટલી વેલ્યુ છે આપણે જાણી શકીએ છીએ. હવે તમે ખેડૂત મિત્રોને કેવો સંદેશ આપશો કે ભાઈ ઓર્ગેનિક તરફ જો ખેડૂતો વળે તો કઈ રીતના ખેડૂતો પોતાના પગભર ઉપર થઈને પાવર હાઉસ આખું ઊભું કરી શકે છે? ઓકે, હવે પ્રાકૃતિક ખેતી ખેડૂતો કરવા માટે અત્યારે જે ક્રેઝ છે એ પ્રમાણે એવું જોતા લાગે છે કે ખેડૂતોને રસ છે પ્રાકૃતિક ખેતી કરવામાં. હા હા. પણ ખેડૂત થોડોક અટવાય છે ક્યાં કે પોતાનું પ્રોડક્શન એને પૂરું કરી દીધું. હા હા. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન લીધું. ઓકે, પણ એના માટે એને હજુ પ્લેટફોર્મ નથી મળતું કે પોતાનો માલ જે ઉત્પન્ન કરે છે હા. તો એ પૂરેપૂરો સેલ પ્રાકૃતિક ગ્રાહક સુધી પહોંચી નથી શકતા. ઓકે, એટલે થોડીક એમ અગવડતા પડે છે ખેડૂતને હા. કે ભાઈ માલનું સેલિંગ પૂરેપૂરું થતું નથી. ખેડૂત પ્રયત્ન કરે છે કે ભાઈ એનું મૂલ્યવર્ધન કરે છે. હા. માની લો કે મારે ચણાની આઈટમ છે તો ચણામાંથી દાળ બનાવવું, લોટ બનાવવું, હળદર મીઠાવાળા ચણા બનાવવું, શેકેલા ચણા બનાવવું, ડાળિયા બનાવવું, સત્તુ પાવડર બનાવવું. હા.
પણ થોડીક માર્કેટિંગની તકલીફ ખેડૂતને પડે છે. ઓકે, તો ખેડૂત મિત્રો ખૂબ સરસ રીતે આપણને વાતચીત કરી કે ઓર્ગેનિક પ્લેટફોર્મ શા માટે હોવું જોઈએ અને શેના માટે આપણે બનાવેલું છે. તો આપ સૌનો ખેડૂત પુત્ર ગુજરાતી વતી આભાર છે અને આવી જ રીતે આપણે અવારનવાર ખેતીવાડીની તજજ્ઞો સાથે વાતચીત કરતા રહીશું. ખૂબ ખૂબ આભાર. જય ગૌ માતા. તો વાલા ખેડૂત મિત્રો, આગળ આપણે વધતા જઈએ એ રીતે અવારનવાર સ્ટોલ આવતા જાય છે. તો અત્યારે તમે સ્ટોલ ઉપર જે રીતે જોઈ શકો એ રીતે આપણે બાજરો કહીએ, ઘઉં હોય કે પછી એ ઘણી બધી વસ્તુ હોય, લસણ છે. તો જે ખેડૂત અત્યારે સ્ટોલ ઉપર આવતા થઈ ગયા છે, તો એ ખેડૂત પુત્ર છે એને આપણે પૂછીએ કે કઈ રીતનું એ પ્રોડક્શન કરે છે અને કઈ રીતે ઓર્ગેનિક ઢબથી આ પ્લેટફોર્મમાં વેચી શકે છે. તમારો પહેલા પરિચય આપો, ક્યાંથી આવો છો તમે? મારું નામ લાખાભાઈ ઢાપા છે. હું મહુવા ભાવનગર, બરાબર, અમારે કોટડા બાજુનો વિસ્તાર ગણાય, એ ત્યાંથી આવું છું. અને ઓર્ગેનિક ખેતીમાં અમારે 7મું વર્ષ છે, બરાબર. અમે હાઇબ્રિડ અને જે દેશી વેરાયટી એને બે માટે કામ કરીએ. તો વધારે ફોકસ અમારું દેશી વેરાયટી માટે છે, કેમ કે જે દેશી વેરાયટી છે ને એ આજે લોકોનું હેલ્થ સુધારી રહી છે. અને બીજા નંબરમાં એ કે એનો ઉતારો ઓછો આવે, ઉત્પાદન ઓછો આવે, પણ એને અમે લોકો તમને જો વ્યવસ્થિત વેચતા આવડે, લોકો તમે ડાયરેક્ટ તમે લોકો સાથે જોડાઈ શકો તો તમને યોગ્ય પ્રમાણમાં ભાવ બી મળે અને લોકો હેલ્થ સુધરે. ઓકે, અને આ તમે જે અત્યારે સ્ટોલ ઉપર હું વસ્તુ દેખાડવાનો પ્રયત્ન કરીશ કે જે સ્ટોલ ઉપર અત્યારે વસ્તુ દેખાય છે એ તમે પોતે જ ઉત્પાદન કરો છો કે કઈ રીતે પ્રોસેસ કરો? આ તમામ પ્રોડક્ટ અહીંયા જે અમારી 5 થી 6 પ્રોડક્ટ છે, ઘઉં છે, બાજરી છે, દેશી બાજરો છે, દેશી જુવાર છે અને દેશી લસણ છે. તમામ પ્રોડક્ટ છે બધે પોતાને અમે જાતે જ બધું કામ કરતા હોઈએ. એના હાથ વીણાટનું કામ એ જાતે જ અમારા ઘરના સભ્યો કરતા હોય. પછી આ વાઢવાનુંથી માંડીને તમામ કામ, કાપણી સુધીનું, લણણી સુધીને તો તૈયાર થાય ત્યાં સુધીનું તમામ કામ અમે પોતે જ કરતા હોઈએ છીએ. આમાં મજૂરો રાખીને કરતા હોય, બાકી બીજું અમે અમારી રીતે જ કરીએ છીએ. ઓકે, તો આ રીતના ખેડૂત મિત્રો આપણે જોઈએ છીએ કે ભાઈ ઓર્ગેનિક ખેતી તરફ વળવાથી ઘણા બધા ફાયદા થાય છે. સાથે આપણે વાતચીત કરીએ તો હેલ્થને રિલેટેડ પણ ઘણા બધા ફાયદા થાય છે. અને એક તરક્કીની સામે આપણે જોવા જઈએ તો આપણે આવકમાં પણ વધારો થાય છે, જે રીતે આપણને વાતચીત કરી એ રીતે. તો આવી રીતે આપણે આગળના સ્ટોલમાં પણ જોઈએ કે કેવી રીતના ખેડૂત મિત્રો પોતાની પ્રોડક્ટ લાવી રહ્યા છે અને કેવી રીતના બતાવી રહ્યા છે. તો ચાલો વાલા ખેડૂત મિત્રો, આપણે બી ગ્રુપમાં એન્ટર થઈએ અને ત્યાં પણ ઘણા બધા ઓર્ગેનિકને લગતા સ્ટોલ છે. તો એની પણ આપણે માહિતી મેળવીએ અને અનુસંધાને ઓર્ગેનિકમાં આપણે આગળ વધીએ. તો ખેડૂત મિત્રો, આપણે અત્યારે બી સ્ટોલમાં એન્ટર કરી ચૂક્યા છીએ અને ત્યાં કળશ સુપર જે આપણે અવારનવાર એક્સપોમાં મળતા હોઈએ છીએ એના ઘણા બધા આપણે ઇન્ટરવ્યૂ પણ લીધેલા છે, જેથી કરીને ખેડૂત મિત્રોને વધારે માહિતી મળે અને કઈ રીતના ઓર્ગેનિક ખેતી તરફ આગળ વધે એ પોતાનો વિચાર વ્યક્ત કરે છે. તમારો પરિચય આપો અને ખેડૂતોને જણાવો. અમે કળશ એગ્રીટીન ઓર્ગેનિક ખાતરનું ઉત્પાદન કરીએ છીએ અને સહકારી મંડળીમાં દરેક જગ્યાએ તમારા ખાતર આસાનીથી ખેડૂતને મળી શકે એવું ગુજકો માસોલ દ્વારા સપ્લાય કરવામાં આવે છે. અને ઓર્ગેનિક છે, સારું છે. તમે એકવાર તમારી જગ્યાએ લઈ અને ટ્રાય કરો અને તમારા મંડળી કે મંત્રીને કહી શકો કે ભાઈ અમારે આ ટાઈપનું ખાતર જોઈએ છે, તમારે ત્યાં મંગાવી શકે અને દરેક ખેડૂત યુઝ કરે એવી અમે ભલામણ કરી અને આગળ જતા ઓર્ગેનિકમાં વધારે આગળ વધે એવી અમે પ્રાર્થના કરીએ. ખેડૂતો સારું આયોજન કરે. તો ખેડૂત પુત્ર ગુજરાતી પ્લેટફોર્મ વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે તમારા વિચાર થકી ઘણા બધા ખેડૂત મિત્રો ઓર્ગેનિક તરફ આગળ વધે. ઓર્ગેનિકનો પાયો નાખવા માટેનો પાયો છે, પણ તમે એના માટે એકવાર પ્રોમ કેસ ઉપર લઈ જાઓ અને એવો પાયો આપો કે ફાઉન્ડેશન કે તમે પોતે ઓર્ગેનિક સ્ટાર્ટ કરી શકશો. ઓકે ખેડૂત મિત્રો, આ રીતે આપણે રાજકોટની સરસ મજાની ધરા ઉપર, રાજકોટની ધરતી ઉપર આપણે આ કૃષિ મેળાની માહિતી મેળવી. તો એ જ રીતના ખેતીમાં અવારનવાર આગળ વધવા માટે અને ઓર્ગેનિક તરફ આગળ વધવા માટે માત્ર ને માત્ર આપણું આ એક પ્લેટફોર્મ એટલે કે ખેડૂત પુત્ર ગુજરાતી. તો ખેડૂત મિત્રો, આવનારા સમયમાં આજ નહીં તો કાલે ઓર્ગેનિક ખેતી તરફ આપણે વળવું જ પડશે અને ઓર્ગેનિક ખેતીની સાથે સાથે કઈ રીતે ખેડૂત પાવરફુલ બને એ જ અનુસંધાને આપણું આ પ્લેટફોર્મ કાર્ય કરી રહ્યું છે. તો એના માટે રાત દિવસ ખેડૂત પુત્ર ગુજરાતી હંમેશા ખેડૂત મિત્રોની સાથે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.